લક્ષ્મીને જવાના ત્રણ રસ્તા. લક્ષ્મી ત્રણ માર્ગે જાય. સૌથી પહેલા દાન, બીજો ભોગ અને ત્રીજો નાશ. સૌથી ઉત્તમ હોય તો દાન દેવું, કોઈ આપી શકે તો એનાથી કોઈ મોટું ન હોય. વક્તા 10 સહસ્ત્રેષુ, દાતા એ તો થાય નોય થાય. વક્તા તો હજારોમાં એક થઈ જતા હોય, પણ દાતા તો બનવું એ તો ઉપરથી અને જેના સંસ્કારમાં દેવાનું હોય ને એ જ દઈ શકે. સંપત્તિ આવ્યા પછી ખુદનો જ વિચાર આવે, દેવાનો વિચાર આવે, એ જ મહત્વનું છે. એક દિવસ અર્જુન અને શ્રી કૃષ્ણ નગરમાં ફરવા નીકળ્યા. કોઈ ભિક્ષુક હતો. અર્જુનને એમ થયું કે આને ભિક્ષા કાયમી એને માંગવી ન પડે ને, એટલે હું એટલો બધો હું એને સંપત્તિવાન બનાવું. એટલું બધું સોનું આવ્યું, એટલું સોનું આપ્યું, કોથળો ભરીને સોનું આપ્યું કે હવે બધા કોઈ દી માંગતો નહીં, આટલું સોનું આપું તમે. એટલે તરત સોનું લઈને જતો હતો. એવામાં કોઈ ચોર આવ્યો એના હાથે, અને ખબર પડી કે આમાં સોનું છે. ઈ ભિખારી પાસેથી બધું સોનું પડાવી અને ચોર વયો ગયો. બીજે દિવસે પાછા કૃષ્ણ પરમાત્મા, પાછા અર્જુન એ જ રીતે, અને ઓલો પાછો ભિક્ષુ ક્યાં જ પાછા ભિખારી માંગવા બેઠો. અર્જુન, અરે એવો ભિખારી, જિંદગી આખી જે કામ કર્યું, આટલું ઘણું મળ્યા પછી માંગવું પડે તારે? તો કે આમ ને નામ થયું. તો કાંઈ વાંધો નહીં, એક સુંદર મજાનું રત્ન દીધો. હાલે, આ એક એવો રત્ન છે, તારે કોઈ દિવસ માંગવું નહીં, પણ આને હાચવીને રાખજે. એ ઘરે જઈને વિચાર કરે કે જો ક્યાંક તિજોરીમાં કે ક્યાંક બીજે ક્યાંક એવી જગ્યાએ રાખીશ ને તો બધાને ખબર પડશે. હું એવી જગ્યાએ રાખું જેને કોઈને ન ખબર પડે. તે ઘરમાં ગયો ને એના પાછા વધારાની વસ્તુનો જે કબાટ હોય ને, ત્યાં એક જૂના માટલું પડ્યું. એમાં માટલામાં રાખી દીધો, અને ઉપર બધાય થોડું ઘણું બીજી વસ્તુ. થોડાક દિવસ દિવાળી આવી, ઓલીને એમ થયું હાલો બધું હવે જૂનું જવા દે, નવું લઈ આવ્યા. તે સાફ સુફ કરતા જૂનું માટલું યાદ આવ્યું. ઓલીએ નહીં લીધું પાણી. વરી જોયું કે વરી પાછો એને ભિખારી. અર્જુન નો મગજ ગયો, તું મનથી ભિખારી છો. કૃષ્ણ પરમાત્મા કે તે 2 દિવસ અર્જુન 2 દિવસ પ્રયત્ન કર્યા આને સુખી કરવાનો, હવે એક પ્રયત્ન હું કરું. એટલે 2 રૂપિયા જેવી નજીવી કિંમતનો એક સિક્કો, અત્યારના 2 રૂપિયા કહેવાય. ભગવાને કૃષ્ણએ ભિખારીને કીધું આલે સુખી થા, હવે તાર માંગવું નહીં પડે. 2 રૂપિયા આપ્યા ને એટલે અર્જુન કે ઓલો 9 લાખો હીરો કાંઈ કામ નો આવ્યો, કોથળો ભરીને હોનું આને સુખી ન કરી ગયું. તો 2 રૂપિયા ભલે 2 દીધા. ઓલો એ હસતો તો ભિખારી, આટલું મળ્યું તો ગુમાવી દીધું, 2 રૂપિયા વળે શું? આમાં આગળ હાલો જતો ને તો માછલી પકડવા, તો માછલીઓ લઈને જતો. હવે એમાંથી એક એવી માછલી હતી કે જે ઓલાએ એની ઘરવાળીએ જે હીરો પધરાવ્યો માટલામાં, ઈ ગળી ગઈ હતી. એવી માછલી, એ જ હીરો ગળી ગઈ હતી. એટલે તરત જ ઓલાને એમ થયું મારું તો આમાં કઈ કલ્યાણ નહીં થાય, 2 રૂપિયામાં કોકનો જીવ બચતો હોય તમા. એટલે તરત માછલી પકડવાનું કીધું, એક માછલી દેતો. તો ખાવી છે? તો કે ના, માર જીવ બચાવવો છે, કોઈ માટે 2 રૂપિયા મને જ કઈ કામ નહીં આવે. એટલે ઓલી જ માછલી એના હાથમાં આવી. પાણી વગર માછલી આમ તડપતી હોય ને, ઉડતી હોય, એમાંથી જ એના મોઢામાંથી ઓલો હીરો પ્રગટ થયો, નીકળો બહાર, અને માછલી અંદર વહી ગઈ. એટલે હીરો જોઈને કે મળી ગયો, જોરથી રાડું પાડતો હતો. એવામાં ઓલો ચોર આવ્યો, જે હકીકતમાં એને એમ થયું કે આ મને ઓળખી ગયો છે ને. આપણે તરત જ માણસો ભેગા થયા. ઓલો કે મળી ગયો પણ ભૂલ થઈ ગઈ મારી, હમણાં તને પાછું જેટલું હોનું ચોર્યું હતું બધું તને પાછું આપી દઉં, હાલે. અને બીજે દિવસે એ તો માંગવાનું બંધ થયું.
માંગવાનું બંધ થયું. એટલે અર્જુને કીધું કે માફ કરજે, આટલું બધું કર્યું છતાંય તને 2 રૂપિયામાં તું સુખી થયો, તું માંગવાનું બંધ કર્યું. કૃષ્ણ પરમાત્મા આ 2 રૂપિયામાં શું કામ સુખી થયો? આ માત્ર 2 રૂપિયામાં શું કામ સુખી થયો? ત્યારે કાનુડા એટલું કીધું હતું કે જ્યારે એને જાજુ મળ્યું હતું ને ત્યારે એને પોતાનો વિચાર કર્યો, અને જ્યારે ઓછું મળ્યું ને તેથી એને સમાજનો વિચાર કર્યો. મારા વાલા, ત્યારે જીવન બદલી જતા હોય. જેને જાજુ મળે છે ને એ કોઈ કાંઈ કરતા નથી, જેને ઓછું મળે એ ભગવાનનો વિચાર કરે, એ સદવિચાર કરે, ભગવાન એને સુખી બનાવી શકે.